હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે બેંક ઓફ બરોડામાં તમારું એકાઉન્ટ હોય અને કોઈક કારણોસર ડીએક્ટિવ થઈ ગયું છે, બંધ થઈ ગયું છે, તો ફરીવાર ચાલુ કેવી રીતે કરાવવું। બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ હોય તો ડીએક્ટિવ થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમાં થોડા કારણો અહીંયા લખ્યા છે। એ કારણોથી તમારું એકાઉન્ટ ડીએક્ટિવ થઈ શકે છે। જેમ કે જો તમે લાંબા સમય સુધી એટલે કે 24 મહિના સુધી કોઈ ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય, જો તમે 2 વર્ષ સુધી તમારા એકાઉન્ટમાં કોઈ ટ્રાન્ઝેક્શન ન કરો, રૂપિયાની કોઈ લેવડ દેવડ ન કરો, તો તમારું એકાઉન્ટ ડીએક્ટિવ કરી દેવામાં આવે છે। ત્યારબાદ છે બીજું કારણ જોઈએ તો ખાતાધારક તેનો ઉપયોગ ન કરતા હોય, તો ખાતાધારક છે જેમને એકાઉન્ટ ખોલાવ્યું છે, એકાઉન્ટ ખોલાવીને પછી એનો યુઝ ન કરતા હોય, કોઈ પણ ઉપયોગ ન કરતા હોય, તો એકાઉન્ટ ડીએક્ટિવ કરી દેવામાં આવે છે। ત્યારબાદ છે લાંબા સમયથી કેવાયસી દસ્તાવેજ અપડેટ ન કરવામાં આવ્યા હોય, તો જે પણ તમારે સમયાંતરે બેંકમાં કેવાયસી કરાવવું જરૂરી છે। જો તમે કેવાયસી કરાવવા માટેના જે ડોક્યુમેન્ટ આપવાના હોય છે, કેવાયસી કરાવવાનું હોય છે, એ તમે ન કરેલું હોય તો પણ તમારું એકાઉન્ટ ડીએક્ટિવ કરી દેવામાં આવે છે। તો આ કારણોથી તમારું એકાઉન્ટ ડીએક્ટિવ કરી દેવામાં આવે છે। તો હવે જોઈએ કે જ્યારે પણ તમે બેંક ઓફ બરોડામાં તમારું એકાઉન્ટ રીએક્ટિવ કરાવવા જાઓ છો, ફરીવાર ચાલુ કરવા માટે જાઓ છો, ત્યારે તમારે જોડે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના હોય છે। તો તમારું કેવાયસી પૂરું થયેલું હોય તો જ ખાતું ફરીથી ચાલુ થઈ જશે। જો તમારું કેવાયસી ઓલરેડી કરેલું હોય, તમારું જે પણ તમે એકાઉન્ટ ખોલાવ્યું છે અને પછી તમે કેવાયસી કરાવેલું હોય, તો તમે આરામથી તમારું એકાઉન્ટ ફરીવાર ચાલુ કરાવી શકો છો, જેમાં તમારે નીચેના ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે। જેમ કે ઓળખ માટે આધાર કાર્ડ, તો તમારે ઓળખ માટે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમાં તમે આધાર કાર્ડ આપી શકો છો। પાન કાર્ડ તમારે જોડે લઈ જવાનું રહેશે। રહેઠાણના પુરાવા માટે તમારે કોઈ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમાં તમે લાઇટ બિલ છે, આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે। પાસપોર્ટ સાઇઝના ફોટા ઉપયોગ પ્રમાણે તમારે ચોંટાડવાના રહેશે। જે પણ અહીંયા ડોક્યુમેન્ટ આપેલા છે એ ડોક્યુમેન્ટની ઝેરોક્સ આપવાની છે, ઓરિજિનલ એક પણ ડોક્યુમેન્ટ આપવાનું નથી। જે પણ ડોક્યુમેન્ટ છે એ સ્વપ્રમાણિત કરીને તમારે ઝેરોક્સ આપવાની રહેશે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી જોડે રાખવાના રહેશે, જરૂર પડે તો તમારે દેખાડવાના રહેશે। હવે જોઈએ કે બેંક ઓફ બરોડામાં ખાતું ચાલુ કરવા માટેની પ્રોસેસ કઈ છે, તો જે પણ તમારું એકાઉન્ટ ઓલરેડી બેંક ઓફ બરોડામાં છે, ઉપર દર્શાવેલા કોઈ કારણોસર એકાઉન્ટ ડીએક્ટિવ થઈ ગયું છે, તો તમારે ફરી ચાલુ કરવા માટેની પ્રોસેસ કઈ છે, તો તમારા ખાતાની શાખામાં વ્યક્તિગત રીતે જવું જરૂરી છે। તો જે વ્યક્તિનું એકાઉન્ટ છે એ ખાતા ધારક કે રૂબરૂ એ બેંકની શાખામાં તમારે જવાનું રહેશે। બેંક ઓફ બરોડાની જે પણ શાખામાં તમારું એકાઉન્ટ હોય ત્યાં તમારે રૂબરૂ એ બ્રાન્ચમાં જવાનું રહેશે। તમારે એક લેખિત અરજીપત્ર લખીને શાખાના મેનેજરને આપવું પડશે, જેમાં તમારે નીચેની માહિતી ભરવાની રહેશે। ત્યાં તમે કહેશો કે એકાઉન્ટ રીએક્ટિવ કરાવવું છે, ફરીવાર ચાલુ કરાવવું છે, તો તમને એક ફોર્મ આપવામાં આવશે, એ અરજી ફોર્મ તમારે વ્યવસ્થિત ભરવાનું રહેશે, જેમાં નીચેની માહિતી હોઈ શકે છે। જે પણ અહીંયા માહિતી છે એ માહિતી તમારે વ્યવસ્થિત ભરવાની રહેશે। જેમ કે ખાતાધારકનું પૂરું નામ, તો જે પણ એકાઉન્ટ જેના નામનું છે એ વ્યવસ્થિત એવી જ રીતે તમારે નામ લખવાનું રહેશે, ખાતાનો નંબર લખવાનો રહેશે, ખાતાનો પ્રકાર લખવાનો રહેશે, સેવિંગ એકાઉન્ટ છે, કરંટ એકાઉન્ટ છે, ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ છે, જે પણ એકાઉન્ટનો પ્રકાર હતો એ તમારે લખવાનું રહેશે। ખાતું બંધ થવાનું કારણ, તો તમારે કયા કારણોસર તમારું ખાતું બંધ થઈ ગયું છે એ કારણ તમારે દર્શાવવાનું રહેશે, અને ખાતું ફરીવાર તમે શા માટે ચાલુ કરાવવા માંગો છો એનું તમારે એક કારણ લખવાનું રહેશે। તો આટલી જે પણ માહિતી છે એ તમારે વ્યવસ્થિત લખવાની રહેશે। બેંકની બ્રાન્ચ પ્રમાણે અલગ અલગ માહિતી માંગી શકે છે, આમાં માહિતી વધારે ઓછી હોઈ શકે છે, એ રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે કેવાયસી અપડેટ કરવું પડશે, પછી જ ખાતું ચાલુ થશે। તો ખાતું એક્ટિવ કરાવવું એ પહેલાં તમારે કેવાયસી કરવું પડશે। કેવાયસી માટે જે પણ ઉપર ડોક્યુમેન્ટ આપેલા છે, અહીંયા જે ડોક્યુમેન્ટ દર્શાવેલા છે એ ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે। તમે કેવાયસી કમ્પ્લીટ કરી નાખશો પછી તમારું ખાતું રીએક્ટિવ થઈ જશે। ત્યારબાદ છે જો તમારા ડોક્યુમેન્ટમાં કોઈ ફેરફાર થયો હોય, જેમ કે તમારા નામ, સરનામું, તો સુધારેલા ડોક્યુમેન્ટ આપવા પડશે। જ્યારે પણ તમે એકાઉન્ટ ખોલાવ્યું છે અને પછી જ્યારે તમે રીએક્ટિવ કરવા માટે જાઓ છો અને જે પણ તમે ડોક્યુમેન્ટ ખાતું ખોલાવતી વખતે આપેલા છે એ ડોક્યુમેન્ટમાં તમે કંઈ સુધારો કરાયો છે, જેમ કે નામમાં સુધારો કરાયો છે, સરનામામાં સુધારો કરેલો છે, તો સુધારા કરેલા જે ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાના રહેશે। કેટલી વખત બેંકનું નાનું ટ્રાન્ઝેક્શન માંગે છે અને ખાતામાં નાની રકમ ડિપોઝિટ કે વિડ્રો કરવી પડે છે, તો કેટલીક વખત જ્યારે તમે ખાતું રીએક્ટિવ કરાવવા જાઓ છો ત્યારે તમારે ટ્રાન્ઝેક્શન કરવાનું કહે છે કે 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા તમારે એકાઉન્ટમાં ડિપોઝિટ કરવાના રહેશે અથવા તો તમારે વિડ્રો કરવાના રહેશે। આ એક પ્રોસેસ તમારે ફોલો કરવાની રહેશે। આટલું કરશો એટલે તમારું ખાતું એક્ટિવ કરી દેવામાં આવશે। ખાતું ફરી ચાલુ થયા પછી નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા પાસબુક મારફતે ખાતાનું બેલેન્સ સ્ટેટસ તપાસતા રહો। જો એક વખત તમારું ખાતું એક્ટિવ થઈ જાય પછી તમારે નિયમિત તમારે એમાં ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે। નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગથી તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો, પાસબુકમાં એન્ટ્રી પડાવી શકો છો।
આવી રીતે જો તમે ખાતામાં નેટ બેન્કિંગથી મોબાઈલ બેન્કિંગથી કોઈ પણ રૂપિયા ટ્રાન્સફર કરશો અથવા રિસીવ કરશો તો તમારું ખાતું જલ્દી ડીએક્ટિવ નહીં થાય. તો આ પ્રોસેસથી તમે એકાઉન્ટ ફરીવાર ચાલુ કરાવી શકો છો. ત્યારબાદ નોંધ લખેલી છે થોડી જોઈ લે. ખાતું બંધ થયા બાદ લાંબો સમય પસાર થયો હોય તો બેંક તમને નવું ખાતું ખોલાવવાનું કહી શકે છે. તો જે પણ તમારું અગાઉ જે એકાઉન્ટ હતું એ ઓલરેડી પરમિનન્ટ ડીએક્ટિવ કરી દેવામાં આવે છે અને ફરીવાર તમને એકાઉન્ટ ખોલાવવાનું કહી શકે છે. કેટલી વખત નાની રકમ એટલે કે 100 રૂપિયા 500 રૂપિયાનો ચાર્જ લાગી શકે છે. જ્યારે તમે રિએક્ટિવ કરાવવા જાઓ ત્યારે તમારે 100 રૂપિયાથી 500 રૂપિયાનો ચાર્જ ચૂકવવો જરૂરી છે. ખાતામાં સંકળાયેલ સેવાઓ જેવી કે એટીએમ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, તેને ફરીથી તમારે અરજી કરવાની રહેશે. તો જે પણ તમારું એકાઉન્ટ ખોલાવ્યા પછી જે પણ તમે આ સુવિધાનો લાભ લેતા હોય, એટીએમ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, મોબાઈલ બેન્કિંગ છે, એ ફરી પ્રોસેસથી તમારે ફોર્મ ભરવાનું રહેશે અને ફરીવાર તમારે એક્ટિવ કરાવવાનું રહેશે. ત્યારબાદ છે બેંક ઓફ બરોડાનો ટોલ ફ્રી નંબર 1800-102-4455 અથવા તો 1800-258-4455. તો તમે આ નંબર ઉપર કોલ કરીને વધારાની માહિતી મેળવી શકો છો. તો જો તમારું બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ હોય અને કોઈ કારણોસર ડીએક્ટિવ થઈ ગયું છે તો આ પ્રોસેસથી તમે ફરી ચાલુ કરાવી શકો છો. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.